અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીના પાર્કિંગમાંથી ચોરી થયેલી રિક્ષા સાથે એક ઇસમ ઝડપાતા પોલીસને મહત્વની સફળતા મળી છે। અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી ખાતે રહેતા અને મૂળ પાવી જેતપુર વિષ્ણુ દલસુખ રાઠવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન પેટ્રોલ કેમ્પ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે। નોકરી બાદ તેઓ રિક્ષા ચલાવે છે। જેઓએ પોતાની રિક્ષા કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી હતી। તે સમયે વાહન ચોર 2 લાખની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। રિક્ષા ચોરી અંગે વિષ્ણુ રાઠવાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટ નાકા પાસેથી સુનિલ પરબત નાયક નામના ઈસમને રિક્ષા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।